મહાશિવરાત્રિ આવે છે, મહાદેવ પાસે માગી લેજો જે જોઈતું હોય તે, કારણ કે મહાદેવથી મોટો કોઈ દાતા નથી આ જગતમાં. હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે શિવ મહાપુરાણના એક ખૂબ જ સરસ પ્રસંગની. આજે આપણે વાત કરવાની છે કે રાજાની, પરમ ભક્ત, શિવજીના પરમ ભક્ત એવા એક રાજાની. શિવ ભક્તો, મહાશિવરાત્રિની જ આ વાત છે. પહેલેથી વાત કરું, શિવ ભક્તો, અત્યારે લોકશાહી છે, અત્યારે વડાપ્રધાન આપણો દેશ ચલાવે છે. પહેલાના જમાનામાં રાજા હતા, રાજાશાહી હતી. દરેક પ્રાંતમાં અલગ અલગ રાજાઓ હતા. કાઠિયાવાડ, ભાવનગર, જુનાગઢમાં અલગ અલગ રાજાઓ હતા. તેવી રીતે ભારતમાં અસંખ્ય રાજાઓ હતા. ઘણા એવા રાજાઓ ભગવાન શિવજીના પરમ ભક્ત હતા. અસંખ્ય શિવાલયો નિર્માણ કર્યા હતા. શિવ ભક્તો, તેવા જ એક રાજાની વાત છે. અશ્વસેન નામના એક રાજા હતા. તે રાજા એમ કહેવાય ને, સદાય ધર્મનું પાલન કરવા વાળા, સદાય ધર્મને માનવા વાળા, ધર્મથી જીવન જીવવા વાળા, લોકોનું કલ્યાણ કરવા વાળા. આ અશ્વસેન નામના રાજાના એક ગુરુ ભૂતુર યજ્ઞ મુનિ. શિવ ભક્તો, આજે અશ્વસેન નામના રાજા હોય છે, તે તેના ગુરુ એક કહેવાય ને કે ઋષિ મુનિ હતા, ભૂતુર યજ્ઞ મુનિ. તેને એક પ્રશ્ન પૂછે છે. આ રાજા જે ઋષિ છે એને પ્રશ્ન પૂછે છે કે આ કળિયુગમાં એવું કોઈ તમે વ્રત બતાવો જેનાથી સર્વ પાપ દોષ ટળી જાય અને પુણ્યની પ્રાપ્તિ થાય. શિવ ભક્તો, આવો સવાલ આજે અશ્વસેન નામના રાજા હોય છે તે તેમના ગુરુને પૂછે છે, જે ભૂતુર યજ્ઞ મુનિ હોય છે તેમને પૂછે છે. શિવ ભક્તો, આ જે ઋષિ છે તે એક જ કડીમાં જવાબ આપી દે છે કે મહાશિવરાત્રિનું વ્રત એક જ એવું છે જેનાથી સર્વ પાપ દોષ મટી જાય છે, વર્ષભરના પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શિવ ભક્તો, આવું ઋષિ મુનિઓ, ખાલી ભૂતુર યુગના મુનિ નહીં પણ સર્વ ઋષિ મુનિઓ રાજાઓને કહી દો, સર્વ પ્રજાને કહી દો. તમે વિચાર કરો, જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ શિવલિંગ પૂજાનું એટલું જ મહત્વ હતું જેટલું અત્યારે એમ કહેવાય કે લોકશાહીમાં છે. શિવ ભક્તો, ભગવાન મહાદેવ શિવલિંગ પૂજા એમ કહેવાય યુગો યુગોથી ચાલ્યું આવે છે. હવે તો આ કળિયુગમાં નવા નવા ધર્મ થયા. પૈસા કમાવા માટે, પૈસાના લોભ માટે અલગ અલગ ધર્મ બનવા મળ્યા અને લોકોને ખેંચી ખેંચી અને ધન લૂંટવા મળ્યા. શિવ ભક્તો, આજે નવા નવા ધર્મો છે તે માનવ નિર્મિત કહેવાય. તેમાં લોભ હોય છે, પૈસા લેવાની લાલચ હોય છે. પણ આ આપણો જે સનાતન ધર્મ છે તે ભગવાને બનાવેલો છે, તેમાં લોભ નથી હોતો અને તે જ ટકે છે. જે ભગવાને ધર્મ બનાવેલો છે તે જ ટકે છે અને તે જ સત્ય છે. અને જો તમે આ સનાતન ધર્મના જે દેવતાઓ છે તેની જો તમે પૂજા અર્ચના કરો તો તમારો 100% એમ કહેવાય કે બેડો પાર થઈ જાય છે. તમારો મનુષ્ય અવતાર સફળ થઈ જાય છે. અને તેમાં સનાતન ધર્મના સર્વ દેવતાઓ છે તેનું મૂળ ભગવાન શિવ છે અને ભગવાન મહાદેવનું શિવલિંગ છે તે પ્રતીક છે. જો તમે શિવલિંગની પૂજા કરો તો આપણા પણ સર્વ પાપ દોષ ટળી જાય છે અને દરેક મનોકામના ભગવાન શિવજી પૂરી કરે છે જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ. શિવ ભક્તો, તમે વિચાર કરો કે આ રાજા રજવાડાઓમાં પણ શિવલિંગ પૂજાનું કેટલું મહત્વ હતું. તો આપણે આ એમ કહેવાય કે આપણું મૂળ શિવલિંગ પૂજા આપણી મૂળ પૂજા છે, તો આપણે તેને ક્યારેય તિરસ્કાર ન કરવો જોઈએ. અને ખાસ કરી અને આજે મહાશિવરાત્રિ આવે તેમાં તો આપણે શિવલિંગ પૂજા કરવી જ જોઈએ. આપણા વર્ષભરના પાપોની આપણે શુદ્ધિ કરવી જ જોઈએ. શિવ ભક્તો, જ્યારે આ પાપોની શુદ્ધિ થાય છે ત્યારે જ પુણ્યનો ઘડો ભરાય છે. અને જો આપણા જીવનમાં પુણ્યનો ઘડો ભરેલો હોય તો સદાય આપણું કલ્યાણ થાય છે, આપણા પરિવારનું કલ્યાણ થાય છે. તો શિવ ભક્તો, આપણે શિવલિંગ પૂજા કરી અને એક પુણ્યનો ઘડો ભરેલો રાખવો જોઈએ, જેથી કરી અને આપણે તો સુખી થાય પણ આપણી પેઢી પરિવાર પણ સુખી થાય. તો હંમેશા આપણે શિવલિંગ પૂજા કરતી રહેવી જોઈએ. દરરોજ મહાશિવરાત્રિના હું તો આ વિડીયો મૂકું જ છું અને ડેઈલી મહાશિવરાત્રિ સુધી ડેઈલી એક વિડીયો મારથી બનશે તો હું બનાવીને મૂકવાનો છું. નવું નવું જ્ઞાન સર્વ લોકોને, હિન્દુ સનાતન લોકોને પીરસવાની મને મજા આવે છે. તો આ વિડીયો ગમ્યો હોય તો આમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો, શિવ ભક્તોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને આજે મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.